જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગણપતિ દાદા, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ શાંતિ. આજે 21 જૂન એટલે ઇન્ટરનેશનલ યોગ દિવસ. યોગ દિવસ એટલે કે આપણે બધા શારીરિક રીતે યોગ તો કરતા જોઈએ, પણ યોગ એટલે કે ભગવાન સાથેનું મિલન, એટલે કે આ પરમાત્મા સાથે આપણે જે તાર જોડીએ એને પણ યોગ કહેવામાં આવે છે. એટલે જ પરમાત્મા માટે કહેવાય છે કે આત્મા से परमात्मा से मिलन उसे कहते हैं योग. सुन सुन तू अच्छा सुन, बुरा कभी नहीं सुनना उसे कहते हैं योग. बोल बोल तू अच्छा बोल, बुरा कभी नहीं बोलना उसे कहते हैं योग. देख देख तू अच्छा देख, बुरा नहीं देखना उसे कहते हैं योग. जय स्वामीनारायण. અને એનાથી શું થાય, બધા મસલ્સ આપણા છે ને રિલીફ એકદમ છૂટા પડી જાય. જે કાંઈ તકલીફ થઈ હોય એની અંદર, તો સોજો આવ્યો હોય, કંઈ ગાંઠ હોય તો એ ગળી. પછી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે બા? સારું છે હો. સારું છે ને? હા, સરસ સરસ. એટલે તો સારું છે. કેમ છે બા? સારું છે હો. સારું છે ને? સારું છે. તો વાંધો નહીં. એટલે તો સારું છે. કેમ હાલે છે સારું હાલે છે. ખાવા પીવાનું? એ સારું. તો વાંધો નહીં એમ. કારણ કે અમે આપતા પછી કીધું કે હાલો બાને કેમ છે કેમ નહીં. અને દાદા બીમાર હતા, દાદા ગામમાં ગયા, હા, તે આવ્યું. જઈ આવ્યા હતા ને. ના, ના, સરસ સરસ. કાંઈ વાંધો નહીં. ખાઈ પી આનંદ કરો છો ને? હા હો. બસ. અને ભગવાનની માળા કરો છો? હા. હા, બસ. ભગવાનની માળા નહીં ભૂલવાની. તમે ગમે તે ભગવાનને માનતા હો, હા. એવું નહીં કે આ ભગવાનની જ, ગમે તે ભગવાનને માનતા હો એની માળા કરવાની અને પ્રાર્થના કરવાની કે દાદાના આત્માને શાંતિ આપે. હા. બરાબર. અને બીજું કયો કાંઈ તમને તકલીફ કાંઈ કાંઈ નથી ને? નહીં. હા, એમ. તો તમારા માટે અમે લાવ્યા છે એ બધું જમવાનું. કારણ કે હવે આ બાની ઉંમર થઈ ગઈ એટલે કામ થાય નહીં, અને બા એકલા જ છે, બાને દીકરા નથી. અને દાદા હતા તો દાદાનો બિચારાનો ખાટલો અહીંયા હતો, અને અહીંયા દાદા હાલી ચાલી ગયા એમ નહોતા, ને 5 વર્ષ સુધી ખાટલામાં હતા. અને જે કાંઈ દવા દારૂનો ખર્ચો થતો એ બા મજૂરી કામ કરીને પૂરું કરતા. ઘર ચલાવવાનું મજૂરી કામ કરી અને દાદાની દવાનો ખર્ચો બધો કરવાનો, આવી પોઝિશન હતી. અને ત્યારે તો બા રડતા હતા બિચારા કે હું શું કરું એમ. પણ બા ભગવાન બધું સારું કરી દીધું ને, હા. બસ. અને હવે તમારે ક્યાંય કામે જવાની જરૂર છે નહીં. અમે આપી જઈએ છીએ, ચાલે તમારે. હા. અને 6 મહિનાનું આપણે આપીએ છીએ એટલે હવે અમારે સારું પડે. વર્ષમાં 2% થાય અને તમારે આખું વર્ષ વયું જાય હા. એમ. એટલે તમારા માટે બધું લાવ્યા છે ઈ. જો બા આટલું લાવ્યા છે ઈ. રાજી જવો ને? હા. હા. ખાઈ પીને આનંદ કરવાનો, બીજી કાંઈ ઉપાધિ નથી કરવાની. હા. બરાબર. તમારીથી ઘરનું કામ થાય
એટલું જ કરજો, વધારે આપણે કાંઈ કામ કરવાનું થાય નહીં તો નહીં કરતા, નહીં તો પાછા બીમાર પડશો તો પાછી દોડી વધી જાય. વધી જાય. એટલે આપણે શાંતિથી ખાઈ પીને ભગવાનનું ભજન કરો, આનંદ કરો. ખોટે લાવ્યા છો ઈ હા ખાય જો. હરખથી ખાજો હા બસ. આ છે ને હા હા આ બોમ્બે થી આપ્યું છે આશાબેન, અને આ કીટ છે એ આપી છે યુકે થી રેખાબેન હરિયા. એમને આશીર્વાદ આપો. ભગવાન એનું સારું કરે છે. હા બા અહીંયા ભરાઈ ગયું છે, બાથી બોલી નથી શકતા. હું સમજુ છું. બા એમને આશીર્વાદ દે છે કે ભગવાન તમારું સારું કરે અને તમને સુખી રાખે, કે ત્યાં તમે બહાર છો, બેઠા છો બહાર, ત્યાંથી અમારા વિશે એટલું વિચારો છો. ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે અને હાજા નરવા રાખે. બાનું આશીર્વાદ કહેવાનું એવું છે, પણ બા નથી બોલી શકતા બિચારા. અને જો બા આ બિસ્કિટ છે, હા હું કહું આ કીટ જેને તમને આપીને એને એના કર્મ સારા હોય થાય એટલે આપી. અમે અહીં સુધી પહોંચાડવા આવ્યા તો અમારા કર્મ સારા થાય એટલે અમે તમને અહીં સુધી પહોંચાડી. પછી તમારા કર્મ સારા કરવા હોય તો શું કરવું પડે? તમારે કાંઈક તમારા હાથથી દાન કરવું પડે ને. એટલે આ બિસ્કિટ છે, કીડિયારું પૂરજો, કોઈ પક્ષીઓને ખવારજો, એના માટે આ તમારા હાથથી તમારે દાન કરવાનું છે. એટલે હું તમને આપું છું, આ બે હાથે ઝીલી લ્યો અને આનું તમે કીડિયારું પૂરી અને તમારા કર્મ સુધારો, કે આવનારા સમયમાં કે દુખી ન થાવ તમે. અને ભગવાનના ઘરે જાઓ ત્યારે ભગવાનને પ્રશ્ન પૂછશે કે તમે શું કર્મ કર્યું છે, તો આપણે જવાબ એ આપવો પડશે ને. તો આ સારા કર્મ તમે કરજો, કીડિયારું પૂરજો, પક્ષીને ખવારજો. અને આ કર્મ નું સિદ્ધાંત છે અમને બોમ્બે થી જે આપણે ગુરુ માનો તો એ ગણાય, અને એને અમને કીધું છે ભાઈ શ્રી પિયુષભાઈ, અંશુમનભાઈ અને આશાબેન ટંડન. એ લોકોએ આ ઈ કે માજી પાસે સારા કર્મો કરાવો કરાવો. કે એનું સારું થાય એમ. હા કીડિયારું પૂરે, ચકલાઓને ચણ નાખો અને કૂતરાઓને બિસ્કિટ ખવડાવો, એવું કરો ને એટલે તમારા કર્મ સારા થાય. બા સારા થાય. અને અમે તો શું છે કે અમે અહીંયા તમને દઈ અમારા કર્મ સારા થાય, જેને આપ્યું છે એના કર્મ સારા થાય. તો તમારું ખાઈ જોડે મજા કરવાની છે. હા. એ વાત સાચી. તો આ તમે સારા કર્મ કરો તમારા હાથ. એટલે બિસ્કિટ નો હોય તો એક રોટલી નો કુકડો વધે હા. ભૂકો કરી નહીં નખા આપણે નખા ચકલાઓને ચકલાઓને આપણે નખાય. લીંબોડી આવતા હોય. હા. હેઠે નાખો એટલે ખાઈ લે. એટલે આ તમારા હાથથી સારા કામ થાય, સારા કર્મ તમારા થાય, એટલા માટે એ બિસ્કિટ અમે તમને આપીએ છીએ. બરાબર? હા રાજી? હા રાજી. બસ ભગવાનની માળા કરજો અને આવી રીતે કીડિયારું ને પૂરજો. ગાયને રોટલી હોય વધે તો આપવાની, નહીતર બનાવવાની એક એના માટે. અને કૂતરાને બટકું રોટલો એ નાખવાનો. વળતેર દી નહીં. હા એટલે આ છે ને બા તમને આગળ જતા જિંદગીમાં દુખી ન થવા દે તમારા સારા કર્મ. સાચું છે. એટલા માટે આટલું કરજો ખાસ, અને ભગવાનની માળા કરજો. બરાબર? ચાલો બા, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. અને કાંઈ ઉપાધિ કે ચિંતા ન કરતા. Yeah. હાલો બા, જય સ્વામિનારાયણ. Yes,